નમસ્કાર દમદાર ખબર સાથે હું જયમીની સમાચારની શરૂઆત કરીશું। ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસ અને સ્વાભિમાનના મુદ્દે મહત્વપૂર્ણ સંબોધન કર્યું હતું। જે મુખ્યમંત્રી વીરતા અને શૌર્યની વાત કરતા ભાતીજી મહારાજને યાદ કરી તેમણે શીશ નમાવ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ફાગવેલથી શરૂ કરેલી વિકાસ યાત્રા આજે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ છે। જે સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રસંગે અંતિમ નાગરિક સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે મુખ્યમંત્રીએ ગ્રામ ઉત્થાન યોજના, ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ગવર્નન્સના કામોનો ઉલ્લેખ કરતા વિકસિત ખેડાથી વિકસિત ભારત તરફ આગળ વધવાનો દ્રઢ સંદેશ આપવામાં આવ્યો હતો। જે ફાગવેલથી શરૂ થયેલી વિકાસ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વનું સંબોધન આપવામાં આવ્યું હતું। જે ભાતીજી મહારાજને શીશ નમાવ્યું હતું। જે ત્યારબાદ ગ્રામ થી દેશ મજબૂત બનશે, જે વિકસિત ખેડાથી વિકસિત ભારત બનવા તૈયાર છે। જે ફાગવેલથી શરૂ થયેલી વિકાસ યાત્રા શરૂ કરવામાં આવી હતી। જે તેમણે જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ફાગવેલથી શરૂ કરેલી વિકાસ યાત્રા આજે સમગ્ર દેશમાં ફેલાયેલી જોવા મળી રહી છે। જે ખેડા જિલ્લાના ફાગવેલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિકાસ અને સ્વાભિમાનના મુદ્દે મહત્વપૂર્ણ સંબોધન આપવામાં આવ્યું હતું। જેમાં મુખ્યમંત્રીએ વીરતા અને શૌર્યની વાત કરતા ભાતીજી મહારાજને યાદ કરીને તેમણે શીશ નમાવ્યા હતા। તેમણે વધુમાં પણ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2002માં ફાગવેલથી શરૂ કરેલી વિકાસ યાત્રા આજે સમગ્ર દેશમાં ફેલાયેલી જોવા મળી રહી છે। જે સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રસંગે અંતિમ નાગરિક સુધી વિકાસ પહોંચાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। જે મુખ્યમંત્રીએ ગ્રામ ઉત્થાન યોજના, ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ગવર્નન્સના કામોનો ઉલ્લેખ કરતા વિકસિત ખેડાથી વિકસિત ભારત તરફ આગળ વધવાનો દ્રઢ સંદેશ આપવામાં આવ્યો હતો। જે ફાગવેલથી શરૂ થયેલી વિકાસ યાત્રા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વ સંબોધન હતું। જે ભાતીજી મહારાજને શીશ નમાવ્યા હતા। જે ત્યારબાદ ગ્રામ ઉત્થાનથી દેશ મજબૂત બનશે તેવું કહેવામાં આવ્યું હતું। જે વિકસિત ખેડાથી વિકસિત ભારત બનશે તે ફાગવેલથી શરૂ થયેલી વિકાસ યાત્રામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું મહત્વ સંબોધન આપવામાં આવ્યું હતું। હવે ત્યાં શું અદ્યતન સગવડો મળશે અને શું ઐતિહાસિક મહત્વ છે? ગુજરાત સરકારના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીએ ગુજરાતમાં જ્યારે નવરચિત તાલુકાની જાહેરાત કરી ત્યારે ખેડા જિલ્લાના કઠલાલ તાલુકામાંથી ફાગવેલને પણ નવરચિત તાલુકો જાહેર કર્યો છે। આજે ગુજરાતના મુખ્યમંત્રી દ્વારા તાલુકાનું લોન્ચિંગ થઈ રહ્યું છે અને ગુજરાતના મુખ્યમંત્રી અહીંયા ઉપસ્થિત રહેવાના છે। ફાગવેલ તાલુકાનું વિશેષ મહત્ત્વ છે કે ભાતીજી મંદિર શ્રદ્ધા, શૌર્ય અને રક્ષણનું એક પ્રતીક છે। ભાતીજી મહારાજના લોકવાયકા પ્રમાણે મંદિરનું શ્રદ્ધા સાથે જોડાયેલા ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શન માટે આવે છે। લોકમાન્યતા પ્રમાણે આ મંદિરનું વિશેષ મહત્ત્વ છે કે સર્પદંશ, વીંછીદંશ અને કોઈ પણ આકસ્મિક મુશ્કેલી આવી હોય તો એના રક્ષણ માટે પણ શ્રદ્ધાળુઓ ત્યાં ભાતીજી મંદિરના ચરણોમાં દર્શન કરે છે। ગુજરાતના અનેક જિલ્લાઓમાંથી વિશેષ કરીને દેવ દિવાળીના મેળામાં ખૂબ મોટો મેળો ભરાય છે અને આ મેળાના ઉત્સવમાં ભાગ લેવા માટે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી લાખો શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહે છે। આજે વીર ભાતીજી મહારાજની પવિત્ર ભૂમિમાં ફાગવેલ ગામને તાલુકો જાહેર કર્યો હોય ત્યારે આ ધાર્મિક સ્થળને ખૂબ વિશેષ સુવિધાઓ મળવા જઈ રહી છે। એના ઉત્સાહ સાથે આજે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ નવરચિત ફાગવેલ તાલુકાને વધામણા માટે અને મુખ્યમંત્રીશ્રીના અભિનંદન આપવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ગામ લોકો ઉપસ્થિત રહેવાના છે। વિશેષ કરીને આ તાલુકામાં